આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના માળંકન તાલીમ ભવન ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના પ્રત્યેક તાલુકાના 5 ગામના સરપંચોને લોકતંત્રમાં ગ્રામ પંચાયતની ભૂમિકા અને સાથે સરકારી યોજનાઓના અમલીકરણ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે। उत्तर गुजरातना 250 થી વધારે સરપંચ પણ ઉપસ્થિત રહેશે। તો બીજી તરફ આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા અને સાથે જ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ હાજર રહે અને બીજી તરફ ગ્રામીણ વિકાસના લક્ષ્યાંકો અને સરકારી લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા અંગે પ્રોત્સાહન પૂરું પાડશે। તાલીમ માટે અમને ઇન્વાઇટ કર્યા છે તાલુકાના પૈકી 5 સરપંચોને। એમાં હું મારા ગામનું પ્રતિનિધિત્વ માટે અહીં આવ્યો છું। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ઘણા સારા પ્રયત્નો થઈ રહ્યા છે। અત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ સારા પ્રયત્નો છે। એક નાના ગામમાં પણ 60-65 લાખની ગ્રાન્ટ આપી અને શાળાઓનું નવીનીકરણ હાલ થઈ રહ્યું છે, જેનું કાલે જ મેં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં લોકાર્પણ કર્યું। જેમ બને એમ બધાને સ્માર્ટ હારી એક્ટિવિટી કરાવીશ ને જેમ બને એમ બધાને એક્ટિવ કરીશ ગામ લોકોને કે શિક્ષણમાં બધી રીતે, આરોગ્યમાં બધી રીતે બધું આપીશ અને એમને કહીશ કે આ રીતે કરો। એ અમારી વસ્તી પ્રમાણે ગ્રાન્ટ આપે છે, પણ જેમ બને એમ વધારે ગ્રાન્ટ આપે તો ગામમાં જેટલું છે એટલો વિકાસ થઈ શકે।